ઓમ નમઃ શિવાય. મિત્રો, આપણે આત્મચિંતનમાં આગળ જઈએ. શ્રી રામકૃષ્ણ પરમહંસે કહ્યું કે સ્વભાવમાં નિષ્કપટતા, સરળતા ન હોય તો ઈશ્વર ઉપર એકદમ શ્રદ્ધા થતી નથી. વિષય બુદ્ધિથી ઈશ્વર ઘણો દૂર રહે છે. જ્યાં સુધી વિષય બુદ્ધિ છે ત્યાં સુધી અનેક પ્રકારના સંશય ઉત્પન્ન થયા કરે છે, શંકાઓ ઉત્પન્ન થાય છે અને અનેક પ્રકારના અહંકાર માર્ગમાં વિઘ્ન નાખે છે. વિદ્વત્તાનો અહંકાર, ધનનો અહંકાર, સત્તાનો અહંકાર, સંબંધોનો અહંકાર, શરીરનો અહંકાર વગેરે. જેમ જેમ શ્રદ્ધા વધતી જાય છે તેમ તેમ જ્ઞાન વધતું જાય છે. નાના બાળકના જેવા શ્રદ્ધાળુ ન થવાય ત્યાં સુધી ઈશ્વરની પ્રાપ્તિ થતી નથી. માં કહેશે કે આ તારો ભાઈ છે, આ તારો પિતા છે, તો બાળક એ સાંભળીને બરાબર માની લે છે કે આ જ મારો ભાઈ છે, આ જ મારો પિતા છે. તો સંસારી બુદ્ધિથી ઈશ્વર મળતો નથી, પણ સરળતાથી, નિર્દોષતાથી, નિષ્કપટતાથી જ્યારે ઈશ્વર ઉપર આપણી અંદર શ્રદ્ધા ઉત્પન્ન થાય છે ત્યારે જ આપણને ઈશ્વરની પ્રાપ્તિ થાય છે. એ સિવાય થતી નથી. ઓમ નમઃ શિવાય.